નમસ્કાર. આજે હું બનાવું છું ગુજરાતી ટ્રેડિશનલ ફાડા લાપસી રેસીપી. તો એ બનાવવા માટે મેં એક વાડકી ભરી અને ઘઉંના ફાડા લઈ લીધા છે, જે આપણે લાપસીમાં ઉપયોગ કરતા હોય છે. તો એના માટે મેં જોઈતા પ્રમાણમાં ઘી એડ કરી દીધું છે અને હું કુકરમાં બનાવું છું. અને કુકરમાં ફટાફટ બની જતી હોય છે. તો એક વાડકી ભરી અને મેં ફાડા ઘીમાં એડ કરી દીધા છે અને એને ધીમા તાપે સતત હલાવી અને બહુ સરસ શેકી લેવાના છે. તો ઘી તમે ચાહો તો વધારે નાખી શકો છો, પણ મેં માપસર ઘી નાખ્યું છે. તો લગભગ એક વાડકી ફાડા હતા, અડધી વાડકી જેટલું ઘી એડ કરેલું છે અને આ રીતે સતત હલાવવાનું છે અને ધીમા તાપે શેકવા દેવાના છે. અને જ્યાં સુધી એનો કલર ડાર્ક ના થઈ જાય ત્યાં સુધી શેકતા રહેવાનું છે. હવે એમાં જે ડ્રાયફ્રૂટ નાખ્યું છે એ પણ શેકાઈ જાય એટલે આ રીતે ઘીમાં જ અને ફાડામાં એડ કરી દીધું છે, એટલે એને અલગ શેકવાની જરૂર નથી. અને ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ આટલી વસ્તુઓ એડ કરી છે. હવે સરસ શેકાઈ ગયું છે તો પાણી એડ કરું છું. તો એક વાડકી ફાડા છે તો મેં 3 વાડકી ભરી અને ગરમ પાણી એડ કરી લીધું છે. એટલે માર્કેટમાં ફાડા પણ અલગ અલગ પ્રકારના મળતા હોય છે. તો મેં આ જે મોટી સાઈઝના ફાડા હોય છે એ લઈ લીધા છે. હવે મેં 3 સીટી થવા દીધી છે અને દેખો ચડી અને સરસ તૈયાર થઈ ગઈ છે લાપસી. હવે આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે અને આપણને જે પ્રમાણે મીઠું જોઈતું હોય એ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની છે અને તમે ચાહો તો ગોળ પણ એડ કરી શકો છો. તો મેં અડધી વાડકી જેટલી ખાંડ એડ કરી છે. તમને વધારે મીઠું પસંદ હોય તો તમે એક વાડકી પણ એડ કરી શકો છો. મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી થાય છે. એટલે મારા વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો, લાઈક આપો અને તમે પણ મારી રીતે ફાડા લાપસી બનાવો, જે આપણો ગુજરાતની ખૂબ જ ફેમસ આઈટમ છે, જે આપણા પ્રસંગોમાં પણ બનતી હોય છે. હવે મેં થોડી ખસખસ અને થોડીક ઇલાયચી એડ કરી દીધા છે અને ખાંડ નાખ્યા પછી પાણી છૂટતું હોય છે, ખાંડનું પાણી, તો એને પણ બળી જવા દેવાનું છે. અને ખૂબ જ સુંદર લાપસી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે હું પીરસી લઉં છું. તો હવે તૈયાર છે ગરમા ગરમ, દેખતા જ ખાવાનું મન થઈ જાય એવી લાપસી. થેન્ક યુ.